નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, વાત કરવામાં આવે તો જે શિક્ષક ભરતી છે બાલવાટિકા તે ઉપરાંત એટલે કે પ્રી પ્રાઇમરી ધોરણ 1 થી 5, 6 થી 8ની અંદર જે માત્ર પીટીસી બીએ બીએડ પર જે કાયમી ધોરણે શિક્ષક ભરતી જાહેર કરવામાં આવેલી છે. તે ઉપરાંત આ ભરતી માટે એપ્લાય કરવા માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી. તો આ વિષયની જે અરજી તે ઉપરાંત અન્ય સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગમાં જે ઇંગ્લિશ મીડિયમમાં ભરતી આવેલી છે, જેમાં પીટીસી, પીએસસી, એમએસસી અથવા તો બીએડ પર અને જે તે વિષય જેવા કે મેથ્સ, સાયન્સ, સીવીએસમાં જે ભરતી આવેલી છે. ત્યારબાદ પ્રાઇમરી, અપર પ્રાઇમરી અને સેકન્ડરીમાં પણ ભરતી આવેલી છે, જેમાં પીટીસી, બીએએમએ અથવા તો બીએડ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માટે ભરતી આપવામાં આવેલી છે, તેમાં પણ તમે વિષય જોઈ શકો છો. ત્યારબાદ જે ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિકની પણ જે ગણિત વિજ્ઞાન માટે ભરતી આવેલી છે, જેમાં લાયકાત બીએસસી, એમએસસી, બીએડ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ હાયર સેકન્ડરીની વાત કરવામાં આવે તો તેમાં પણ જે સાયન્સ વિભાગમાં ભરતી આવેલી છે, જેની લાયકાત વિષયો પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીં સૂચના આપવામાં આવેલી છે કે એક્સપિરિયન્સ કેન્ડિડેટને જે પ્રાયોરિટી આપવામાં આવશે. બેનિફિટ્સ સચ એઝ યરલી ઇન્ક્રીમેન્ટ, ન્યુટ્રિશન ફૂડ અને યુનિફોર્મ જેવા તમને પણ સુવિધા આપવામાં આવશે. ત્યારબાદ જે ઇન્ટરવ્યૂ માટેનો સમય 9 થી 12 વાગ્યા સુધીનો આપવામાં આવેલો છે. ત્યારબાદ જે તે શાળાનું સરનામું અને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો, જો અહીં અપ્લાય કરવા માટેની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો, એટલે કે રેઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અને ફોટોકોપીસ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન સાથે તમારે અપ્લાય કરવાનું રહેશે. જેનો કોન્ટેક્ટ નંબર, ઈમેલ અને સંપૂર્ણ સરનામું જે બોર્ડની છે તે આપવામાં આવેલી છે. ત્યારબાદ જે શાળાનું નામ એટલે કે સરસ્વતી એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ બોરસદ જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે, અને આ જાહેરાત જે છે એ 9/11ના રોજ આપવામાં આવેલી છે. તો આ વિશેની જે પીડીએફ અને અન્ય માહિતીઓ જે આપણા વોટ્સએપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. ઠીક છે, બાય.